Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 23. Nainang chindanti shastrani Nainang dahati pavakaha Na chainang kledayantyaptyapo ન શોષયતિ મારુતઃ. એનો અનુવાદ એવી રીતે છે કે આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી. સર્વ પ્રકારના હથિયારો જેવા કે તલવારો, અગ્ન્યાસ્ત્ર, વરુણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર વગેરે સર્વ પ્રકારના શસ્ત્રો આત્માને હણી શકતા નથી. એમ જણાય છે કે આધુનિક અગ્ન્યાસ્ત્રો ઉપરાંત ભૂમિ, જળ, વાયુ, આકાશ વગેરેથી બનેલા અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રો હતા. માયાવાદીઓએ સમજાવી શકતા નથી કે વ્યક્તિગત આત્મા અજ્ઞાનમાંથી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને પરિણામે માયાથી આવૃત્ત થઈ ગયો. કૃષ્ણ પાસેથી મેળવેલા જ્ઞાન દ્વારા અર્જુન મુક્ત થઈ ગયો, પરંતુ તે કૃષ્ણ સાથે ક્યારે પણ એકરૂપ થઈ ગયો નહીં. ભગવદ્ ગીતાના મતે પણ તેઓ અસનાતન રીતે એવા જ છે. તેથી ભગવાને અર્જુનને આપેલા ઉપદેશોમાંથી સ્પષ્ટ થાય છે તેમ માયામાંથી મુક્ત થયા પછી પણ જીવાત્મા અલગ અસ્તિત્વ જાળવી રાખે છે. શ્લોક નંબર 24. અચ્છેદ્યોયમદાહ્યોયમ અકલેદ્યો શોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતસ્થાણુર અચલોયમ સનાતનઃ. એનો અનુવાદ એવી રીતે છે કે આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો. તે ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે. અણુ આત્માના આ બધા ગુણો નિશ્ચિત રૂપે પુરવાર કરે છે કે વ્યક્તિગત આત્મા પૂર્ણ આત્માનો શાશ્વતપણે અણુ અંશ છે અને તે કોઈ જાતના પરિવર્તન વગર હર હંમેશ એવો જ રહે છે. સર્વવ્યાપી શબ્દ મહત્વપૂર્ણ છે કારણ કે જીવો ભગવાનના સમગ્ર સર્જનમાં ફેલાયેલા છે એ વિશે કોઈ સંશય નથી. તેઓ જમીન પર, પાણીમાં, હવામાં, ભૂમિમાં તથા અગ્નિમાં સુદ્ધા વસે છે. તેઓ અગ્નિમાં સ્વાહા અર્થાત હોમાઈ જાય છે એવી માન્યતા પણ સ્વીકાર નથી, કારણ કે અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આત્મા અગ્નિ દ્વારા બાળી શકાતો નથી. તેથી સૂર્ય ગ્રહ ઉપર પણ ત્યાં રહેલા અનુકૂળ શરીર ધરાવતા જીવો નિવાસ કરે છે, એમાં કોઈ શંકા નથી. જો સૂર્યલોક નિર્જન હોય તો સર્વગત અર્થાત સર્વત્ર વિદ્યમાન શબ્દ પણ અર્થહીન થઈ જાય છે. શ્લોક નંબર 25. અવ્યક્તોયમચિન્ત્યોયમ અવિકાર્યોયચમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસી. એનો અનુવાદ એવી રીતે છે કે સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક ન કરવો જોઈએ. પૂર્વે કહેવામાં આવ્યું છે તેમ આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતો નથી. તેથી તે અદ્રશ્ય, અવ્યક્ત છે. આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે શ્રુતિ અથવા વૈદિક જ્ઞાનના પ્રમાણ સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી. આપણે આ સત્યનો સ્વીકાર કરવો પડે છે કારણ કે અનુભવ ગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ નમઃ, હરિ નમઃ, હરિ નમઃ.